જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ખોડિયાર માએ ભાવનગરના રાજાને શું પરચો આપ્યો તે જાણીશું. સમયાંતરે ખોડિયાર માતાજીના ચમત્કારો લોકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. તે સમય દરમિયાન ભાવનગરના શાસક મહારાજા વખતસિંહજી, જેમને વજયસિંહજી તરીકે પણ ઓળખાતા, તેઓ સંવત 1872 થી 1908 ઈસવીસન 1782 થી 1816 દરમિયાન રાજ્ય પર શાસન કરતા હતા. મહારાજા વખતસિંહજીને ખોડિયાર માતાના મહિમા વિશે માહિતી મળતા તેઓ માતાજીની ભક્તિ અને શક્તિથી પ્રભાવિત થયા. તેમણે તેમના સમગ્ર પરિવાર, રાજકીય સભ્યો, સેના અને વાદ્યયંત્રોના ગાજવાજા સાથે વિધિવત ધજાઓ લહેરાવતા વલભીપુર અને મૂળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે આગમન કર્યું. તે સ્થળે મામડિયા ચારણના નિવાસસ્થાને મહારાજાને સન્માનપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે મહારાજા ત્યાં પધાર્યા ત્યારે મામડિયા ચારણ અને તેમની ધર્મપત્ની સહિત સમગ્ર ગામવાસીઓએ સાતેક ખોડિયાર માતાજીના નેસડામાં ભવ્ય રીતે તેમનું સ્વાગત કર્યું. ગામજનો અને ભક્તોએ મહારાજાને ઉજવણીપૂર્વક આવકાર્યા અને આ ભવ્ય સમારંભને ભક્તિપૂર્વક માણ્યો. મહારાજા વખતસિંહજી ઉર્ફે વજયસિંહજી ખોડિયાર માતાની મહિમા સામે નતમસ્તક થયા. તેઓ સાતેય માતાજીના ચરણોમાં પડ્યા અને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરી કિંમતી ભેટ સોગાદો અર્પણ કર્યા. સાથે જ નમ્રતાથી પ્રાર્થના કરતા કહ્યું કે હે માતા, કૃપા કરીને રોહિશાળા ગામથી એકવાર ભાવનગર પધારો. મા ખોડિયારે રાજકુટુંબની ભક્તિ, શ્રદ્ધા અને નમ્રતા જોઈને કહ્યું કે રાજા, તમે તમારો ઘોડો લઈને આગળ વધો. અમે સાતેય બહેનો કંકુ પગલે તમારી પાછળ આવીશું. પરંતુ યાદ રાખજો, જો તમે અમારું પરીક્ષણ લેવા પાછળ જોશો તો અમે ત્યાં જ સ્થિર થઈ જઈશું અને પથ્થર અને ત્રિશુલના સ્વરૂપમાં શાશ્વતપણે સ્થાયી થઈ જઈશું. આગળ રાજા તેમની સવારીઓ સાથે અને પાછળ માતાજી સહિત સાતેય બહેનો કંકુ પગલે ભાવનગર તરફ આગળ ચાલવા લાગ્યા. હરિયાળો પ્રદેશ, લીલીછમ વનરાઈ અને એક સુંદર નદીનો કિનારો એ માર્ગ પરથી પસાર થતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી. નદીના કાંઠે ગળધરા નામનો એક ધૂનો વળી રહ્યો હતો. કુતૂહલવશ રાજાની નજર પાછળ ફરી ગઈ અને એ જ ક્ષણે અચાનક વીજળી સમાન 7 તેજસ્વી ચમકારા થયા. ત્યાં ગળધરાના કિનારે આવેલા એક નાના ડુંગરા પર માતાજી પથ્થર અને ત્રિશુલના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. રાજા આ દ્રશ્ય જોઈ અત્યંત દુઃખી થઈ ગયા અને પોતાનો શોક વ્યક્ત કરતા રડી પડ્યા. પરંતુ માતાજી ફરી પ્રગટ થયા નહીં. પછી જ્યારે મહારાજા વજયસિંહજી ભાવનગર પહોંચ્યા ત્યારે ખોડિયાર માએ સ્વપ્નમાં પ્રગટ થઈને તેમને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા રાજકુળનું રક્ષણ અને સહાયતા કરતા રહેશે. ખોડિયાર માતાની અનન્ય કૃપાથી ભાવનગર રાજ્ય અને ગોહિલવાડને 1800 પાદરનો વિશાળ પ્રદેશ પ્રાપ્ત થયો હતો. આ પછી મહારાજા વખતસિંહજી ઉર્ફે વજયસિંહજીએ ગળધરાના કિનારે એક નવું ગામ વસાવ્યું અને તેને રાજપરા નામ અપાયું, જે આજ સુધી પણ માની કથાઓ સાથે સંકળાયેલું પવિત્ર સ્થળ છે. રાજપરા ખોડિયાર મંદિર ભાવનગરથી 16 કિલોમીટર અને સિંહોરથી 4 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરની સામે તાતણીય ધરોત તળાવ આવેલું છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખોડિયારમાંના અન્ય પરચા જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.